પથારી વર્ષ બાપે સતત એવી ચિંતા કર્યા રાખે કે યાર છેલ્લા દિવસો છે, જગત ખરાબ છે, તો મારી દીકરીને હું કોના આધારે મૂકીને જાઉં. બેટા બહુ જ શાંતિથી સાંભળજો આ વાત. એટલે એના પપ્પાને એમ થાય કે એકાદ એવું જ્ઞાન, એવી શીખ આપીને જાઓ કે મારી દીકરી મારા પછી પણ આ સમાજમાં સર્વાઈવ કરી શકે. એના પપ્પા કરચલીવાળા હાથે પોતાની દીકરીને ઘડિયાળ આપે છે કે આ ઘડિયાળ જાને આપણા બાજુમાં ઓલા કરિયાણાવાળા ભાઈ છે ને, એને જઈને પૂછને કે આ ઘડિયાળ વેચીએ તો કેટલા રૂપિયા આવે. તો ઓલે કરિયાણાવાળા પાસે જાય છે, પિતાએ કીધું એટલે દીકરી તરત જાય અને પૂછે કે આના કેટલા આવે. એટલે ઓલો કરિયાણાવાળો હોય છે, એની બુદ્ધિમત્તી પ્રમાણે એ ઘડિયાળને ઊંચી નીચે આમથી આમ કરીને એમ કે 200 રૂપિયા દઈ કે જાય છે પાછું. અને પપ્પાને એમ કહે છે કરિયાણાવાળા ભાઈએ આ ઘડિયાળના 200 રૂપિયા કીધા છે. પછી પપ્પા કે એમ કામ કર, આ તો બહુ ઓછા કહેવાય, તું ઓલા કોફીવાળાને ત્યાં જા, એ આના કેટલા કહે છે. દીકરી તરત એ કોફીવાળાને ત્યાં જાય છે કે આ ઘડિયાળના કેટલા આવે. ઓલો થોડોક આમથી આમ જોવે છે, એમ કે 501 રૂપિયા જેવું અમે આપીએ, આનાથી વધુ ન મળે આ ઘડિયાળનું. પાછી આવે છે, એ કે પપ્પા 500 રૂપિયા કીધા છે આ ઘડિયાળના. પછી એમ કે છે કે ઓલો એક કામ કર ને, ઓલો ભંગારી છે ને એને ન્યા જા, કદાચ એને ખબર પડે કે આ ઘડિયાળ કેટલી મહત્વની છે. એ છોકરી ભંગારીને ત્યાં જાય છે. અને આ વખતે છોકરી થોડી કંટાળી ગઈ હોય કે વારા ઘડીએ વેચવી નથી ઘડિયાળને, હું ભાવ જ પૂછાવ્યા રાખે છે પપ્પા. એ ભંગારી એમ કહે છે કે અમે લગભગ 801 રૂપિયા આપીએ, હાલ ચાલુ નથી ને હાવ જૂનું છે, પણ તોય 800 રૂપિયા આમ જેવું અમે તમે આપીએ આ ઘડિયાળનું. દીકરીને પપ્પાની પાસે રાજી થઈને એમ કહે છે કે ઓલા 200 300 500 કરતા 800 રૂપિયા દે છે, અહીં વેચી જ નાખો ઘડિયાળ. એટલે છોકરીના પપ્પા એમ કહે છે કે છેલ્લી વાર, બસ હવે જ નહીં, હવે જે ભાવ આવે ને એમ આપણે વેચી નાખશું. આપણા શેરીના નાકે એક એન્ટિક વસ્તુવાળો માણસ છે, એની ને ત્યાં ઘડિયાળ આપને. છોકરી બહુ હસતા હસતા એને એમ થાય કે આવે તો વેચી જ નાખવાની છે. એન્ટિક શોપવાળાને ત્યાં જાય. પારખું માણસ હોય છે, જોહરી જેવું, જેને ખબર પડી જાય કે આને હીરો કહેવાય, આને પાણો કહેવાય. એ તરત ઘડિયાળ હાથમાં લઈ, હજી તો આમથી આમ કાંઈ જોતોય નથી, એ ઘડિયાળ જોઈને એવું કહે છે કે અમે આને 1 લાખ રૂપિયા આપીએ. કારણ કે આ બહુ જ જૂની એન્ટિક ઘડિયાળ છે, હવે તો મળતી પણ નથી, એવી રેર ઘડિયાળ છે, આને 1 લાખ રૂપિયામાં આપીએ. દીકરી બહુ હસતી હસતી પપ્પા પાસે જાય કે 200 300 500 800 કરતા લાખ રૂપિયા ઘડિયાળ ના આવે છે, હવે વેચી નાખો. ત્યારે એ મરણ પથારી રહેલો બાપ પોતાની દીકરીના હાથમાં એ ઘડિયાળ મૂકીને એવું કહે છે કે બેટા તારી જાત એવા વ્યક્તિને સોંપજે કે જે તારી સાચી કિંમત કરી શકે, જેને ખબર હોય કે આ લાખ રૂપિયાની વસ્તુ છે, 300ની નહીં, 200ની નહીં, 800ની નહીં. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી છે કે જાત એવા વ્યક્તિને સોંપવી કે જેને તમારું મૂલ્ય ખબર હોય. અને તમારા માતા પિતાને તમારું મૂલ્ય ખબર છે ને, એટલે પાત્ર નક્કી કરે છે કે આ લાખની કિંમત સમજી શકે એવું વ્યક્તિ છે. તમારી આઈલાઇનરો બગાડે ને એવા પુરુષ સાથે ન જવાય, એવા વ્યક્તિ સાથે સંબંધ ન જોડાય. આખું દિવ્યેશભાઈની આખી વિચારધારા એ જ છે કે તમારામાં રહેલું શક્તિપણું તમે ઉજાગર કરી શકો ને આવતા દિવસોમાં તમે એક પણ રીતે દુઃખી ન થાવ, એની તમને કેળવણી આપી છે, એવા વિચાર આપવા છે. અને સંસ્કાર છે એ કંઈ બેટા બહુ એવું મોટું ટોપલું નથી. તમને મને અંકિતાબેનને સાંભળીને તમને એવું થાય કે આ બે સ્ત્રીઓ તો એવું નક્કી કરે છે કે અમારે જીવવાનું જ નથી, અમારે આ જ બધું કર્યા રાખવાનું, સહન જ કર્યા રાખવાનું. નહીં, તમે ખુલીને જીવી શકો, તમારા સ્વપ્નમાં તમે ઇન્વેસ્ટ કરી શકો. એટલા માટે કહીએ છીએ કે જગત તો આવું કાળું જ છે, અહીંયા આટલી જ ખરાબી છે, એની વચ્ચેથી તારે કેમ પસાર થઈ જવું એટલું જ અમારે શીખવાનું. અને સિઝન છે કાદવમાં કમળ ખીલવાની, તમારોય ખીલી જશે. માતા પિતાને ઝઘડો થાય છે, ઝઘડો થાય તો સ્ત્રી છે એ ઝઘડો તો આપણે લાંબો ચલાવી શકીએ. 10 વાગે કોઈ પણ પુરુષને નોકરીએ જવું પડે, ગમે એવી માથાકૂટ હોય, ગમે એવી પ્રોબ્લેમ હોય તો એને જવું પડે. અને ત્યારે આપણે રડતા હોઈએ. એટલે આપણી 16 વર્ષની 12 વર્ષની 14 વર્ષની દીકરીને તરત કહીએ, જોયું રોતી મૂકીને વયા ગયા ને, પડી જ મારી કાંઈ. એટલે છોકરીને બી એવું થાય કે સાચી વાત છે યાર, મારી મમ્મીને રડતા મૂકી ગયા, મારા પપ્પા કેવા પુરુષ છે.
હવે સેમ એના જીવનમાં એકાદ વખત આવો કિસ્સો બને કે મૂડલેસ હોય, રડતી હોય, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, કોલેજમાં એક છોકરોને 24 કલાક પૂછે તને શું થયું, તને શું થયું, તું કેમ મૂડમાં નથી, તું કેમ રડે છો? એટલે એને એમ થાય કે મારા પપ્પા જો મારા મમ્મીને રડતા મૂકીને જઈને આ જો કેટલો નવરો છે, અને એકચ્યુઅલી નવરો હોય. એટલે 24 કલાક તમને પૂછ્યા રાખે તને શું થયું, તને શું થયું. એટલે આપણે પ્રેમની કઈ ડેફિનેશન દીકરીના મગજમાં નાખી હતી કે તને રડતી મૂકે એવો પુરુષ નહીં, તને રડતી છાની રાખે એવો. એટલે એના મગજમાં ઓલો હાચો લાગે. બરાબર. હવે બીજું કે મોટું ઘર આપણે લેવું હોય, ગાડી લેવી હોય, કોકના લગ્નમાં રોલા પાડવા હોય, એટલે આપણે સતત ને સતત એક ડિમાન્ડ રહીએ. એટલે પુરુષને એવું થાય કે ડિમાન્ડ પૂરી કરવા માટે મારે એક્સ્ટ્રા માઇલેજ દોડવું પડશે, મારે વધુ કામ કરવું પડશે, આટલી નોકરીથી નહીં થાય. જો મેં તો અનેકો વાર સ્ટેજ ઉપરથી કીધું છે, જો પુરુષ પ્રમાણિક હોય ને તો એની પાછળ એના ઘરની સ્ત્રી જવાબદાર છે કે એણે એવી ડિમાન્ડ જ નથી મૂકી કે પુરુષને અપ્રમાણિકતાના રસ્તે જવું પડે. એટલે પુરુષે એક્સ્ટ્રા કામ કરે, અહીંયા જઈને ઓલું કરે ને આ કરે, નોકરી સિવાય. હવે આ બધું જોવા માટે એણે શેની કુરબાની આપવાની? સમયની. એટલે ઘરે મોડા આવે, રવિવારે ઘરે ન રહીએ. પછી ત્યારે આપણે શું કહીએ? 365 દિવસમાં એકવાર તાર પપ્પા ઘરે ન હોય હો, તું આટલી બીમાર હતી ને તો મારે તને લઈ જવી પડે, કોઈ પણ પ્રસંગમાં હારે ન આવે તાર પપ્પા. હવે આપણે એ ન કીધું હોય કે આપણે ઓલું 3 બેડરૂમ હોલનો રસોડાનો ફ્લેટ જોઈએ એવા ચી લેવું છે એટલે પપ્પા હાજર નથી રહેતા. એટલે એના પ્રેમના ડેફિનેશનમાં એક વાક્ય પાછું આવે કે સમય આપે એ પ્રેમ સાચો. અને ઓલા 24 કલાક નવરા હોય, 24 કલાકના સમય આપે. એટલે એને એમ થાય કે જોયું, મારા પપ્પાએ કોઈ દિવસ મારા મમ્મીને સમય નથી આપ્યો, આ જો હજી મને આટલો મળ્યો નથી ને હજી તો મારા લગ્ન નથી થયા તો મને કેટલો સમય આપે છે, ચાલો લગ્ન કરી લ્યો. ક્યાંય મમ્મીઓ એવું સમજાવતી નથી. રડ્યા પછી ઝઘડાઓ શાંત થયા પછી આ સમાજની મોટામાં મોટી તકલીફ એ છે કે ઝઘડાઓ છે એ હોલમાં થાય છે ને પ્રેમ બેડરૂમમાં થાય છે. એટલે મમ્મી છોકરાઓને સતત એવું લાગે છે કે મારા મમ્મી પપ્પા ઝઘડવા હાટું જ બોલે છે, એની પાસે સાચા સંબંધોનો, સાચા પ્રેમના ઉદાહરણો જ નથી, એટલે હંમેશા એ ખોટા રસ્તે જાય છે. ક્યારેય મમ્મીએ બેસાડીને કહેવું જોઈએ કે તારા પપ્પા વધુ એટલા માટે નથી ઘરમાં રહી શકતા, વધુ એ બહાર એને એટલા માટે રહેવું પડે છે બેટા, કારણ કે અમારે તને વિદેશ ભણવા મોકલવી છે, અમારે તને લગ્નના કરિયાવરમાં આટલું તોલું સોનું દેવું, તારા પપ્પા અને દાદાની જવાબદારી છે, આપણે પેન્શન નથી આવતા દિવસોમાં તો બેઠા બેઠા ખાઈ શકે, એટલા માટે તારા પપ્પાએ એક્સ્ટ્રા માઇલેજ દોડવું પડે છે, એટલે પપ્પા ઘરમાં સમય નથી આપતા. પેરેલલ વાત કરવાનું રાખો. આપણે પતિ સાથે થયેલા ઝઘડા છે એ કહીએ દીકરીને, પણ પતિએ આપણને મનાવવા માટે એમ કીધું કે ઓલો સેલ આવ્યો તાર સાડી લેવી હોય તું લઈ આવજે, એ આપણે ન કહીએ, સારી વાત ન કહીએ પપ્પાની કે પુરુષની. એટલે છોકરીના મગજમાં પુરુષની વ્યાખ્યા જ ખોટી બંધાય. અને એક વસ્તુ આપજો કે લાલચથી જ છેતરામણી શક્ય છે આ જગતમાં.